બ્યુટીફુલ કાકી કંઈક કહેવા માંગે છે. બે હા સોરી, કાકી કંઈક કહેવા માંગે છે. હું શું કહું છું કે લગ્નની સિઝનની તૈયારી કેવી છે બેલું? બસ જો કાકી, છોકરી જોવાનું ચાલે છે. હનીમૂન પર ક્યાં જઈશ? અલી છોકરી જોવાનું ચાલે છે હજુ, હવે હું શાંતિ રાખ ને તું. મારા હનીમૂન નો કિસ્સો એક મને યાદ આવ્યો, એટલું હસવું આવે છે. તારું હનીમૂન એટલે આપણા હનીમૂન નો એમ. એટલે ચોખવટ રાખ ને પણ. હા એટલે શું થયેલું ભઈલું? શું થયું? તારા કાકા રૂમમાં આવ્યા અને એટલા બુદ્ધુ, એટલા ભોળા, કોણ સમજુ ડફોડ. એ બધું અમને નક્કી કરવા દે ને, તું ખાલી કિસ્સો સંભળાય. હા એટલે હનીમૂન પર રાત્રે રૂમમાં આવ્યા અને મને શું પૂછે ખબર? કે તું ઘરે કહીને આવી છે ને કે આજે નહીં અવાય. અલા હારી આવે આવે તો પૂછાઈ ગયું. હવે ઘરે ચિંતા ના કરે ને બધા, એટલે પણ પછી મને અહેસાસ થયો કે આ તો લગ્ન થઈ ગયું, હવે તો તું સાથે જ છે એમ. ખરા છો તમે તો. એ બાય ધ વે તમારા બધા ફુગ્ગા વેચાઈ ગયા હોય તો આપણે ઘરે જઈએ. એટલે આમાં જ આ દંડો સાથે રાખું છું, કઈ ફુગ્ગા વેચવા નીકળું છું મેં. કરી જાય. ચાલો ચાલો. સમજો કેટલા ગભરાઈ ગયા તમે તો. શું કર્યું શું તમે સુરેશ સાથે? એ તો મેં બદલો લીધેલો જૂનો, ગઈકાલે લીધો મેં. શેનો બદલો? એટલે એને પેલા હોળીના દિવસે બુરા ના માનો હોલી હે એવું કહીને એના પર એને મારા પર કલર નાખેલો. તો મેં પણ એવું કર્યું, મેં કીધું બુરા ના માનો દિવાળી હે એવું કહીને ઘરમાં બોમ્બ નાખ્યો. પછી શું થયું કે ખબર નથી. અરે એવો ધડાકો થયો છે, ડ્રોઈંગ રૂમમાં સોફા ફાટી ગયો. ખાલી સોફા જ ફાટ્યો ને. અરે પણ બા બેઠી હતી સોફા પર. એટલે સોફા ફાટ્યો, બા ફાટી. કશું ખબર નથી, સાંજે તમારી ફાટી જશે એટલું મને ખબર છે. કોન્ફિડન્સ છે મને. બોલો, આ સવારથી જો ને અમે સિંદૂર પણ નથી લગાવ્યું. એટલે જીવું છું લી, પણ તું તો ખરા કોન્ફિડન્સ માં. કશું થયું નથી, ચિંતા ના કરો.